હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે. અને આજે આપણે ટોપિક લઈને આવી ગયા છીએ નીતિનભાઈ જાની, યાની કે ખજૂરભાઈ કોમેડી કિંગ, જે અત્યારે ખજૂરભાઈ છે ને વિવાદોમાં ચાલી રહ્યા છે. અને કૃષ્ણા પટેલ અને કીર્તિ પટેલે ઘેર્યા છે ખજૂરભાઈને. શું કારણો છે વિડીયોમાં એનાથી બનાવી રહ્યો. અને કાંક જૂની વાતો છે. અને તેલ, અન્નપૂર્ણા તેલની પણ અંદર કાંક વિવાદ ચાલી રહ્યો છે. અને પણ છે સત્ય વસ્તુ જ્યારે ખજૂરભાઈ આવીને બોલશે ત્યાં જ અમે માનીશું. કેમ કે આ કૃષ્ણા પટેલ અને કીર્તિ પટેલ તો હંમેશા એ ટીટું ચાલુ જ હોય એમનું, એટલે એ વસ્તુ ગણના છે નહીં. ને જોવાનું હોય છે કે ક્યારે એનું સમાધાન કઈ વાત ઉપર આવે છે, જોઈ છે. વિડીયોમાં બને રહ્યો આગળ વિવાદોની વાત. આ કીર્તિ પટેલ અને કૃષ્ણા પટેલના વિડીયો પણ તમે જોઈ લીધો. વિડીયોમાં એની રીતે બનાવી લીધું. ખજૂરભાઈ ઉપર કેટલા આરોપ મૂક્યા છે. અમે તો ભગવાન માનીએ છીએ, જેટલા કામ ભણાઈ ગયા ખજૂરભાઈને આપણે સપોર્ટ દિલથી કરીએ. ખજૂરભાઈ એમના કામ પણ બહુ ઘણા સારા છે. ખજૂરભાઈના કામ હશે કાંક જૂની વાતો અને કાંક વિવાદ થયો છે કીર્તિ પટેલ અને કૃષ્ણા બેન. વિડીયોમાં એનું બનાવી લેજો અને જોઈ લીધો. વિડીયોમાં કૃષ્ણા પટેલ અને કીર્તિ પટેલ એક મુદ્દાઓ લઈને આવે છે. વિડીયોમાં બનાવી લેજો. હા જો કીર્તિ, મને હજી એક વાત પાછી યાદ આવી ગઈ. એ વખતે મને બધી ચર્ચા થતી એટલે મને વાત તો કરતી જ બધી, કેટલી વાતો કરી હોય. છોકરા વખતે આણે કીર્તિને પ્રપોઝ કર્યો હશે આ ખહુરે. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, ખહુરે પ્રપોઝ કર્યો હશે એટલે મેં કીર્તિને એમ કીધું કે કન નાખે, એમાં હું થઈ ગયું. મેં અત્યારે ક્યાં કોઈ એવું બધું જોવે છે. તને એની ઉપર ફિલિંગ હોય તો કન નાખે. મેં તમે હારે કામ કરો છો, બ્રાહ્મણ છે, મેં ઊંચું ખાનદાન છે, મેં કરવા હોય કન નાખે. નારે ના કીર્તિ કે નારે ના કૃષ્ણા દીદી મારે કઈ લગ્ન નથી કરવા કે એ તો મેરિડ છે એમ. મેં કીધું હે મેરિડ છે? મેં કીધું તો સારું કહેવાય. મેં કીધું મેરિડ છે ને મેં કીધું હાડીઓ પહેરી પહેરીને વિડીયા બનાવશે ને કોઈ કહેતું નથી એટલે સારું કહેવાય. કાં મેં કીધું એક મેરિડ તો છે એ કે, પણ એને બહુ ડખા હાલે છે કે લગભગ એના ડિવોર્સ થવાના છે. મેં એવું છે એટલે આવી બધી વાતો ત્યારે મને એને કરી હતી. મેં તો કોઈ દિન પૂછ્યું કે વાઈફનું નામ શું હતું, કે એના લગ્ન થયા તે શું કર્યું હતું, બરાબર. એટલે એને એવું કીધું, હા ભાઈ તમે ભગવાન બનાવીને એને પૂછજો, તમારે કે મંદિર હોય ને એમાં કુળદેવીમાં ફોટો કાઢી નાખજો, અને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો, અમને એને કાંઈ વાંધો નથી, બરાબર. એને આગળ વધ્યા, ડગલે પગલે લોકોના ઉપયોગ કર્યો છે. ધવલ દમડિયા, લાલભાઈ, બીજા ઘણા બધા. હું આખી વાત કરું જ છું, સમજાય ને સમજાઈ જાય. મેં એવું કીધું મારી વાત એ લોકોને સમજાય, જેની વાત છે ને બિઝનેસ લેવલના માઇન્ડ હશે ને અપ લેવલના, એ લોકોને સમજાય. બાકી જે લોકો હા બુદ્ધિ વગરના ખાલી ટકનું લાવીને ટકનું કમાતા હોય ને એનાથી આગળના દિવસનું ન વિચારી શકતા હોય, એવા ટૂંકા બુદ્ધિના માણસો માટે આ વાત છે જ નહીં, બરાબર. એટલે નીકળવું હોય તો નીકળી જાજો, મને કાંઈ ફેર નથી પડતો. હા જો એ વાતે કહી દો. એટલે મેં આને મેં કે મારે કાંઈ એના લગ્ન નથી કરવા. કૃષ્ણા દીદી કે નહીં, મને તેમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. કૃષ્ણા દીદી કે એના તો લગ્ન થઈ ગયા છે કે એમ. અને કાલે મને ખબર પડી ઠેક એની વાઈફનું નામ વિધિ ના તે. મેં ત્યારે પૂછ્યું નહોતું કે એની વાઈફનું નામ શું છે, બરાબર. એ સમય દરમિયાન એને ખબર હતી કે હું ને કીર્તિ બે કોન્ટેક્ટમાં છે. તો આ ભાઈ બધાને ઉપયોગ કરતા ને એમાંથી મને યાદ આવી ગયું. તો ઉપયોગ કરતા નહીં એટલે એને કીર્તિને કીધું, કીર્તિ એક કામ કરતું કે એ કૃષ્ણા રાખોલિયાની કે આપણા શોમાં લઈએ એમ, બરાબર. યાદ રાખજો આ વાત ધ્યાનથી, મને હજી યાદ છે. અને મને બ્લોક કરીને એનું કારણ કહું છું, એટલે આ બધી ભૂમિકા લેવી જરૂરી હતી. એટલે કે એક કામ કર કીર્તિ કે કૃષ્ણા રાખોલિયાની કે આપણા શોમાં લેતી. એટલે કીર્તિએ મને આવીને એમ કીધું કે કૃષ્ણા દીદી આવું જ તમારે મારે કે અમારા શોમાં કામ કરવા, કે ખાલી મહેમાન કલાકારની ભૂમિકામાં આવો કે એમ, બરાબર. આહિર જીતેન્દ્રભાઈ કહે છે, ભાઈ મારે જે વસ્તુના ડખા ડંભાઈ ગયા હતા ને એટલે મારી કરવાનો હતા, અને અત્યારે જે ડખા થયા છે ને એમાં મારો જે વિરોધ કર્યો છે ને એટલા માટે હું ચોખવટ કરું છું. મેં કોઈ કીર્તિનો પક્ષ નથી લીધો, કારણ કે કીર્તિ કાલ લાઈવ કર્યું. મારે 4 દી પહેલા લાઈવ છે ફેસબુકમાં, તમે જોઈ લેજો, બરાબર. ફેસબુકમાં તમે જોઈ લેજો, 4 દી પહેલાનું લાઈવ છે. અને એ હું કામ કર્યું છે ને એ તમને કહી દઉં, બરાબર. તમને અત્યારે કેમ યાદ આવ્યું? અત્યારે એટલા માટે યાદ આવ્યું કે તમારી જેવા અંધભક્તો મને મારા લાઈવમાં આવીને કમેન્ટ કરે છે કે તમે ખજૂરભાઈને વગો હશો, ખજૂરભાઈને વિરોધ કરો છો. તો ભાઈ વિરોધ ખજૂરભાઈનો કોઈ મેં નથી કર્યો. ખજૂરભાઈ શું કર્યું ને તમને ખાલી સામું કહેવાનું છે કે શું કર્યું છે એને. ખજૂરભાઈ એક ઓઇલ ફેક્ટરી વાળા ભાઈને ડીલ કરી. ડીલ એડવર્ટાઈઝની કરેલી હતી. એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા. પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઈઝના પૈસા લઈ લીધા છતાં એને ઓલા ભાઈને બહુ નફો થયો, પ્રોફિટ થયું, કે જેને કંઈક કરોડનું ઓલું હતું ને 6 કરોડનું થયું, બરાબર. આવક 6 કરોડની થઈ. એટલે એ ભાઈએ આને આમાં ભાગ માંગ્યો 30%. આ ખહુરિયાએ ભાગ માંગ્યો 30%. એટલે ઓલા ભાઈએ 30%માં એગ્રી થયા કે હા અમારે આપવો છે, તમ તાર વાંધો નહીં. પછી આ ખહુરિયાને પાછી વધારે લાલચ જાગી. એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈનો હોત 30% ભાગ કરજો. હવે ઓલા ભાઈ હોય એની તો ઘરે બાયડી છોકરા હોય કે ન હોય, હોય કે ન હોય. અને એ ભાઈ પટેલ છે, ખબર છે,
પટેલ છે ને બિઝનેસ કરી જાણે. એટલે એને એવું કીધું કે ના ભાઈ અમે તમારા પાસે એડવર્ટાઈઝ કરી નાખી, તો અમે તમને પૈસા આપી દીધા, તમે તમારા રસ્તે હું મારા રસ્તે. એટલે આ ભાઈએ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો. એ ભાઈનો ધંધો હતો એ પોતાના નામે ચાલુ કરી દીધો. અને એ ભાઈને જેટલા વિડીયો બનાવ્યા હતા ને ઓલું કરી એડવર્ટાઈઝના, એ ભાઈના વિડીયો બધા એને ડિલીટ કરી દીધા. બરાબર, આખી વાત પેલા સમજો ને, સાંભળો, આંખોના મગજના બાવણા ખોલો. બરાબર, એને એ વિડીયો ડિલીટ કરી દીધા. એટલે ઓલા ભાઈને મગજ તો જાય ને, તો એ ભાઈએ કઈ કીધું જ નહોતું. યાદ રાખજો, એ ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા. એ ભાઈ કઈ બોલ્યા જ નહોતા, પણ છતાં એ ભાઈને પાછો વાતમાં વિવાદ કર્યો હશે. ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ હું કામ કર્યો હશે. એ ભાઈ વિવાદમાં ત્યાં સુધી પૂગી જાય કે એટલે જ હું પટેલ વારે કામ નથી કરતો. તો ભાઈ હવે પટેલની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે, તમને ન ફાવતું હોય તો પટેલ બધા વ્યાજે અફઘાનિસ્તાન ને પાકિસ્તાન, તમે ગુજરાતને સંભાળી લો. 15 લાખ લીધા હતા, પેલા ઢસા ગામનો વિડીયો છે. હા, મેં એ ભાઈ વાત કરી, ભાઈ એ ભાઈ મેં વાત કરી. બરાબર, તમારા માટે તમે તાર ભગવાન રાખો, મેં કીધું ખરું, તમે ભગવાન રાખો અને એના મંદિરમાં તમારા કુળદેવી માતાજીનો ફોટો હટાવીને એનો ફોટો લગાડીને રોજ પૂજા કરો. આઈ ડોન્ટ કેર. બરાબર, મને કઈ ફેર જ ન પડે. મારે તો મારા એક જ ભગવાન, અમારા કુળદેવી ખોડિયાર માતાજી, મારા માતા પિતા. બરાબર, અહીંયા મારે કોઈથી કઈ ફેર પડતો. અને હું હાંસે કીર્તન જેમ કમેન્ટ બંધ કરી દે, પણ મારે કમેન્ટ ચાલુ રાખવી. શું કામ ખબર? કે તમને મને ખબર પડે કે આમાં આંધળીના કેટલા હશે. કે આંધળીના વાંખું ખોલો કે તમારો ડોહો હશે ને બધાને લૂંટતો હોય, એટલે લૂંટતા હોય ને ભગવાન ન બનાવવાના. 345 ઘર બનાવી દે ને એમાંથી કોઈ ભગવાન ન બની જાય. બરાબર, લાખો કરોડો રૂપિયા અત્યારે લોકો વાપરે છે બીજાને અર્થે, તો કે હું ભગવાન બની ગયા? ભગવાનમાં એમાં બધા ગુણ હોવા જોઈએ. હું કોઈ દી ભગવાન ન બની, મને ખબર હોય, મારા અંતરાત્માને ખબર હોય, હારે રહેતા હોય એને ખબર હોય કે હું કેવી છું. મારા મેં બધા અવગુણ હોય, હાવ ગુણી ન હોય. ભગવાન હોય ને એમાં કેટલાય ગુણ હોય. ભગવાન રામ હતા ને એને સીતાજી મનમાં મૂકી ને પછી પોતે આખી જિંદગી સીતાજી કેમ ભો પથારીએ ઉતા, એમ ભો પથારીએ ઉતાતા ને સાધુ ભજન જય માતા રાજમહેલમાં હોવા છતાં, કારણ કે એ રાજા હતા એટલે રાજ્ય તાગી નહોતી કેમ. બરાબર, આને ભગવાન કહેવાય. હાલી મેળાશો 345 ઘર બનાવી દે એટલે હું કઈ 145 કરોડની વસ્તી છે આપણા ભારત દેશની. ગુજરાતની લાખોની વસ્તી છે, એનો ભગવાન બની ગયો. તો તમે તમારા ભગવાન બનાવીને રાખો, અમારા ભગવાન નથી બનાવવા. બરાબર, અમારા સમાજને કીધું એને કે પટેલિયાઓની હારે એટલે જ કામ ન કરું. એટલે ભાઈ તમે બ્લોકે મને ખાલી નહીં નામાની વાતમાં કરી દીધી. મેં એમ કીધું કે ભાઈ મને ઘરમાંથી તો 5 વર્ષ પહેલા હું ટિકટોકમાં વિડીયો બનાવતી, ત્યારે હું રૂમમાં બેસીને વિડીયો બનાવતી, ઘરમાં વિડીયો બનાવતી. જાહેર પ્લેટફોર્મમાં મેં ક્યાંય કામ નથી કર્યું. હજી પણ મેં એવું કઈ ફિલ્મોમાં કામ કરવાની કેટલી ઓફર આવી તો કરી જ નથી. એટલે મેં એમ કીધું કે ના મને નરેશ ના પાડે, મારે આવા નાટકમાં કામ નથી કરવું, મને ન ગમે આવા નાટકમાં કામ કરવું. તો નહીં નામાની વાતમાં એને ભાઈને ખોટું લાગી ગયું. એટલે ભાઈ તમને ખોટું શું લાગી છે? તમારે અરે કોઈ કામ કરવા રાજી થાય તો તમે એને માણસ માનો. બરાબર, તમારે અરે કોઈ કામ કરવા ન થાય ને એટલે તમે આ કોણ છે દેવર્ષ રામાનંદી, તમે અહીંયા કાસ્ટવાદ લઈને જ આવ્યા છો. બરોબર, કાસ્ટવાદીઓનું સ્વાગત છે જ નહીં મલઈમાં. એટલે ભાઈએ બ્લોક કરી દીધી, મને બ્લોક કરી દીધી, ઓલી સંગુ પટેલને બ્લોક કરી દીધી. જે એને કંઈક 2 શબ્દ કેવા સક્ષમ હતા બોલવામાં, અને અમારી પાસે અમારા ફોલોવર હતા એટલે એના સુધી વાત ઉગાડવામાં, એ બધાને ભાઈએ બ્લોક કરી દીધા. ખુલ્લા રાખે તો મેં કેવી ને કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે. અને એ કદાચ બ્લોક કરી દે તો આની અંદર મારામાં જોજો 200 ને હું ફોલો કરું છું, એમાંથી એની કરતા ઝાઝા ફોલોવર વાળા લોકો અમને ફોલો કરતા હશે. બરાબર, અને કરતા ઝાઝા ફોલોવર નહીં તો કાંઈ નહીં, પણ સારા વ્યક્તિત્વ વાળા તો કરતા જ હશે. અને ફોલોવરથી માણસની ઓળખ હોતી જ નથી, વ્યક્તિત્વથી ઓળખ હોય ને ટકે એનથી નથી. એટલું યાદ રાખજો. નકર કઈ દુનિયામાં કઈ ગાંડીના નથી થઈ ગયા. હાલો, કીર્તિને કદાચ ટેવ છે ગમે એના વિરોધ કરવાની, મારે ટેવ નથી કોઈના ગમે એના વિરોધ કરવાની. બરાબર, તો એને વિરોધ કર્યો હશે, એના શબ્દો તમે સાંભળ્યા, એને માતાજીને સાંભળીને સાંભળ્યા. જે વાત કરી હતી એ સત્ય જ કે એને રજૂઆત કરી હતી. તો કે તમે કીર્તિ પેલા બાંધતા હતા, હવે અમને કઈ હાસું લાગતું ને ન લાગે તે તમારી પ્રોબ્લેમ છે, મારી નથી. મારે કીર્તિ અત્યારે કોઈ સમાધાની નથી, કીધું દોસ્તી નથી, દુશ્મની નથી. મારે એના દોસ્તી નથી, દુશ્મની નથી. ફોરેનમાં છો નાઇટ વ્યૂ આવે છે એટલે તમને શું વાંધો હશે? ખાઈ હમણાં તને કહું મારે શું વાંધો હશે. હા, ભગવાન શ્રી રામનો એનો વિરોધ હતો. ગિરીશભાઈ રાજકોટ તમે કઈ નહીં આવીશું, હાલો તમે લાઈવમાં ભાઈ આવો. ભગવાન શ્રી રામનો કૃષ્ણનો વિરોધ હતો ને, તે કૃષ્ણએ એવા કામ કર્યા છે. કૃષ્ણએ વિશ્વનો ગીતા જેવો મહાગ્રંથ આપ્યો હશે. તમારા ખજૂરભાઈએ 345 મકાન બનાવી દીધા છે ગુજરાતમાં. બરાબર, અને 5-5 લાખ પ્લસના એક મકાન નથી. એને કઈ કોઈને કઈ ધાબાવાળા મકાન જ સ્લેબ બાંધીને બનાવી દીધા. એટલે હોશિયારીમાં ઠોકતા નહીં મારા પાસે. હોશિયારીમાં હતા. અને કોને તમે જ કીધું છે ને મને લાઈવમાં ઓલા વિડીયોમાં કે તમે ખજૂરભાઈ બહુ બધા સારા કામ કર્યા છે, તમે શું કામ કર્યા છે? હાલો મળજો, લખવા જ મળજો. આ સુધી કોઈ દિવસ મેં મારા કામનો
જેવો મહાગ્રંથ આપ્યો હશે. તમારા ખજૂરભાઈએ 345 મકાન બનાવી દીધા છે ગુજરાતમાં, બરાબર? અને 5-5 લાખ પ્લસના એક મકાન નથી. એને કઈ કોઈને કઈ ધાબાવાળા મકાન જ સ્લેબ બાંધીને બનાવી દીધા. એટલે હોશિયારીમાં ઠોકતા નહીં મારા પાસે. શું કામ કર્યા હશે? હાલો મળજો લખવા જ મળજો. આ સુધી કોઈ દિવસ મેં મારા કામનો ઢંઢેરો નથી પીટો. પેલો ફોન કરજો જિજ્ઞેશભાઈ સંચાણિયાને, જે દાહોદની સ્કૂલના માસ્તર છે. એને પૂછજો કે કુપોષિત બાળકો છે અહીંયાથી કૃષ્ણાબેને કેટલા પૈસા મોકલા. લખવા જ મળજો, નામ દઈને જ કહું છું, બરાબર? બીજો ફોન કરજો આશા પટેલ અત્યારે ટ્રસ્ટ ચલાવે છે ને, એને પૂછી લેજો કે આશાબેન કૃષ્ણાબેન પૈસા મોકલાશ તમને. અને એને શું કીધું તે પૂછો. જિજ્ઞેશભાઈને મેં એમ કીધું હતું કે જિજ્ઞેશભાઈ એમ કીધું કે તમારી પોસ્ટ લખું કે કૃષ્ણાબેનનું દાન આવ્યું? બેન નહીં, મારી પોસ્ટ નહીં લખતા. આશાબેનને ભારે વાત કરી છે તો મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે. હમણાં હું સ્ટોરીમાં લગાવી દઈ, બરાબર? હમણાં સ્ટોરીમાં લગાવી દે. આશાબેનને શું કીધું હતું કે બેન તમે બધાની પોસ્ટ લખો, મારી ન લખતા. છતાંય ક્રિયાને એમ કીધું મારે ભાવથી લખવી જ છે કૃષ્ણાબેન, તમે શું કામ બહાર નથી દેતા? 10,000 રૂપિયા મોકલો તમે કે મહિને, તો તમારે કે બહાર આવવા દેવાય ને એમ. મેં ના મેં મારા બા એમ કહેતા કે દાન દેવી ને તો ડાબા હાથે કર્યું ને તો જમણા હાથને ખબર ન પડે. અને આજે મારે આ જરૂર પડી છે ને એટલે હું આ વાત કરું છું, નકર આજે ન કરત, બરાબર? આજે તમારી જેવા મને ક્યારના સવાલ કરે છે ને તકને મેં સચોટ પકડી રાખીશ. મારા ગૌઢાબાઈએ કીધું હતું કે દેનારાને કોઈ દિવસ અભિમાન ન આવે ને લેનારાને શરમ ન આવે, એવી રીતે દાન દેવાય. ખબર પડે છે એટલી? રાજાના રાજવીઓ વૈયા ગયા, રાજાશાહી કે પૂછાવજો કેવડા દાન દેતા. આપણી જેમ ગાંડીના નથી. તે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા. યાદ રાખજે ભંગાર, યાદ રાખજે. તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે. કામના નામે બોલાવીને એવી નાની દીકરીઓના યુઝ કર્યા છે. અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું. હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર. કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે, બરાબર? અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકું પીકું કરતો તો, મળવા જતો તો. જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને, કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને, એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું છે, ધ્યાન રાખજો કે આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કહો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી, હે? અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું. અને બે ધડક કેવડાવ્યું હતું કે ચેતી જજો, આ ભંગાર છે, ભગવાન નથી. અને કીર્તિ પટેલે રાડો પાડીને તમને કીધું ને એનો તમે કોઈ દી વિશ્વાસ કર્યો નથી, પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું જ પડશે. તમને એમ હશે મને હવે લાઈવમાં આવડી ગયું ને, પેલા હું ગાળો બોલી આ તે કરતી એટલે લોકોને બિચારા સાંભળતા નતા. ફેમિલી સાથે મને ખબર પડી ગઈ કે જો કીર્તિ પટેલના શબ્દોમાં જેટલી તાકાત હોય ને તો કીર્તિ પટેલને ગાળ બોલવાની જરૂર નથી.
ગાળ બોલવાની જરૂર નથી એને. પણ હું કહું છું જેને તમે ભંગાર માનો છો, સોરી, જેને તમે ભગવાન માનો છો એ ભગવાન નહીં, ભંગાર માણસ છે, ભંગાર. અને લખવું અહીંયા લખી લેજો. આ માણસે વિધિ ભાભી જોડે તો ગદ્દારી કરી, બિચારીને રાતોરાત પાટવીએ મારીને ગાડી મૂકી, ખોટું કર્યું એ વ્યક્તિ સાથે. હે, તને આવો રોગ છે, તને થાઇરોઇડ છે, તને બીપી ઘટી જાય છે, આવા બહાના કાઢ્યા. વિધિ ભાભીને છોડવા માટે આ ભાઈનું બહાનું કયું? જે માણસ આટલી બધી મોટી સેવા કરતો હોય એ કદાચ એની બાયડીને કેન્સર હોય ને તોય સેવા કરી લે ને, એને ભાઈડો કહેવાય, મરદ કહેવાય ને, સાચો પ્રેમ કર્યો કહેવાય. જે માણસ એની બાયડીને એમ કે તને લો બીપી ઘટી જાય છે, તને કદાચ ડાયાબિટીસ છે, તને થાઇરોઇડ છે, આવું કહીને બચારીને કાઢી મૂકી. આ ભંગારે એને કાઢી મૂકી. અને એને નિહાકા તો લાગશે ને લાગશે. લખી લેજે ભંગાર, તું લખી લેજે ને. હવે તારા કરતું જ ભરાઈ ગયા છે. કાલે હું બીજા ટોપિક સાથે આવીશ અને બધું કહીશ. ભંગાર યાદ રાખજે, હજુ મારી ટોપિક તો બાકી છે આખો. ઈ પ્રૂફ સાથે આવશે, પ્રૂફ સાથે આવશે અને પ્રૂફ સાથે આવશે. ભંગાર. બીજી વસ્તુ, માની લ્યો કે આ વ્યક્તિ એવું કે આ વ્યક્તિનું અમેરિકામાંથી લાઈવ થયું હતું, યાદ છે કોઈને? લોકોને ખબર ન પડી. બાકી અમેરિકાથી એક જૈન છે, એને 11 લાખ રૂપિયા દાન આપ્યા હતા, દાન કરવા માટે. જે લાઈવ પનોડી અને બધાએ કર્યું હતું, કોઈ ધ્યાન ના દીધું એ લાઈવ ને. જે વ્યક્તિએ દાન આપ્યા હતા 11 લાખ રૂપિયા, એ વ્યક્તિએ લાઈવ કર્યું પણ પબ્લિકે ધ્યાન ન દીધું. કેમ ભાઈ? ત્યારે એટલો વિડીયો વાયરલ ન થયો. હે, ત્યારે મેં કીધું તું. કેમ ભાઈ? અને જેટલા સમજો કીર્તિ પટેલ મળીને એને મેં એક ચેલેન્જ તો આપી હતી, કીધું તું વેટ એન્ડ વોચ. રાજો, વેટ એન્ડ વોચ. બધાની આંખો આજ નહીં તો કાલ ખુલશે ને ખુલશે. હવે કાલે તમ તારી ઘણા બધા એવા લોકો છે, એવા સંતો છે કે જેને આની પાસે મદદ માંગી હોય અને એનો ભાઈ જે બાલો રહ્યો ને, ઈ બાલો ફોન ઉપાડે અને એક્ટર છે, અલગ ભાષામાં વાત કરે, અલગ અવાજ કાઢીને હલો કે ખજૂરભાઈનો ભાણો બોલું. અરે ખજૂરભાઈ બીજી છે, ખજૂરભાઈ કામમાં છે. હા ભાઈ તમને કહી દઈશ. અને પછી કહી જ દઈશ. પછી માણસ 100 કોલ કરે ને તો ફોન ન ઉપાડે. એવા ઘણા લોકોએ મને વિડીયો બનાવીને સેન્ડ કર્યા છે કે કીર્તિબેન ખજૂરભાઈને કહો ને અમારે જરૂર. અને એવા લોકો કે જેને હકીકતે જરૂર હોય, એવા લોકોને નહીં. પણ આ લોકો બિઝનેસ ચલાવે છે, બિઝનેસ. હું તમને કહું કેવો બિઝનેસ. હવે ઘર બનાવવા માટે પહેલા તો કાને 10 લાખ રૂપિયાના પોતાના વાપરાને કરોડો રૂપિયા કમાઈ લીધા, લાખો રૂપિયા કમાઈ લીધા. પછી રેતી સેવાના નામે આવે, ઓછા પૈસામાં આવે. સિમેન્ટ સેવાના નામે આવે, ઓછા પૈસાના નામે આવે. ઘર બનાવવા માટે કડિયા સેવાના નામે આવે. આખા ગામના છોકરા એનો પરસેવો વહેઈને ઘરમાં મદદ કરે ને, ક્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો, તમે પણ આ ઘરના ભાગીદાર છો, તમે પણ નિમિત્ત છો. આવું કોઈ જ દીકરાને નથી કીધું. હરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને, એક ઈટે એના પરસેવો રેડો છે. પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે, આખા લગર વગર થઈ જાય. કેવા? પબ્લિકના દિલ જીતવા માટે દાઢી વધારશે. શું કરશે? દાઢી વધારશે. પબ્લિકના દિલ જીતવા માટે ઓનલી ફોર કેટલા દાડા દાઢી વધારશે, નામ કરશે. પણ તું પેટનો કેટલો મેલો છે તો કે, તે કેટલીક સ્ત્રીઓ જોડે ગદ્દારી કરી તો કે, તે કેટલીક સ્ત્રીઓને, કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા તો જ કે પેટ મેલા હાડા. હવે મેં તમને વાત કરી દીધી ને
કે રેતી ઈટો કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે. કડિયા કામે બિચારા કડિયા તે એક સેવા ભાવી રૂપિયા આવે. હે કોઈ દી કડિયાને કોઈ નથી કીધું, કોઈ દી જે કપચી આપે રેતી આપે ને એને તમને નથી કીધું કે તમે દાતાર છો, દાનવી છો, દાનેશ્વર છો, એવું તમે કોઈ દી નથી કીધું, કોઈને પણ નથી કીધું. પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય એવા ઘરનું શૂટિંગ કરશે, વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે. હવે એક ઘરની કિંમત એમ કે છે ને, એક ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું. કાઢું જ કોટેશન જે રીતનું એ ઘર બનાવે ને એ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય. રેતી સસ્તા ભાવે આવે છે, સિમેન્ટ એ હાવ મફતના ભાવે જ દે છે. આને સેવાના નામથી નથી તે એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા, બરાબર. કડિયા લોકો તે સેવાના નામે જે આપે ને, ખજૂરભાઈ એમ કે તમે જે આપો એ લઈ લેશું, એવી રીતના આવે છે. 4.5 લાખ રૂપિયામાં ઘર રેડી કરે. એ જ વિડીયો એને એટલા બધા વ્યૂઝ મળે ને, એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબમાંથી 20-25 લાખ રૂપિયા કમાય.